પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલ હવે આ દુનિયામાં નથી। 90 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। અચાનક આવેલા સમાચારે તેના તમામ ચાહકોના દિલ તોડી નાખ્યા છે। તેમનું નિધન હિન્દી સિનેમા માટે બહુ મોટી ખોટ છે। શ્યામ બેનેગલે 9 દિવસ પહેલા જ પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો। 14મી ડિસેમ્બરે તેમનો જન્મદિવસ હતો। જો કે હવે અચાનક આવેલા આ સમાચારે ચાહકોનું દિલ તોડી નાખ્યું છે। શ્યામ બેનેગલનો જન્મ 1934માં સિકંદરાબાદમાં થયો હતો। તેણે કોપીરાઇટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી પોતાની મહેનત અને કામથી તેણે હિન્દી સિનેમામાં મોટું સ્થાન હાંસલ કર્યું। હિન્દી સિનેમામાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી। શ્યામ બેનેગલે વર્ષ 1974માં પોતાની ફિલ્મ દિગ્દર્શન કારકિર્દીની શરૂઆત કરી હતી। અંકુર નામની ફિલ્મ રિલીઝ થઈ, જે તેમના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ હતી। 1986માં તેણે ટીવીની દુનિયામાં પણ એન્ટ્રી કરી હતી। તેમણે યાત્રા નામની પોતાની સિરિયલનું દિગ્દર્શન કર્યું હતું અને વર્ષ 1976માં પદ્મશ્રી અને વર્ષ 1991માં પદ્મ વિભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા। 2005માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।